અલ ફલા યુનિવર્સિટીના આતંકી કનેક્શન પર મોટો ખુલાસો 2008ના અમદાવાદ બ્લાસ્ટમાં પણ આ યુનિવર્સિટીનું નામ આવ્યું હતું। આતંકી મિર્ઝા શાબાદ બેગ પણ અલ ફલાનો જ વિદ્યાર્થી હતો। યુનિવર્સિટીમાંથી શાબાદ બેગે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો। મિર્ઝા શાબાદ બેગની વિસ્ફોટકોની સપ્લાયમાં હતી મહત્વની ભૂમિકા। હરિયાણાના ફરીદાબાદમાં આવેલી છે અલ ફલા યુનિવર્સિટી। મહત્વનું છે કે અલ ફલા યુનિવર્સિટીની શરૂઆત સ્કૂલ તરીકે થઈ હતી, જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો અભ્યાસ કરાવાતો હતો, જે બાદ વર્ષ 2014માં હરિયાણા પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ યુનિવર્સિટીનો તેને દરજ્જો મળ્યો હતો। દેશમાં થયેલા જુદા જુદા બ્લાસ્ટ સાથે યુનિવર્સિટીના કનેક્શનને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે, જેમાં એક રિપોર્ટ જાહેર થયો છે। આ રિપોર્ટમાં વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું કનેક્શન પણ ખુલ્યું છે, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મિર્ઝા શાબાદ બેગ નામના વિદ્યાર્થીએ આતંકીઓ સાથે જોડાઈને અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તપાસમાં સામે આવ્યું કે બ્લાસ્ટના 15 દિવસ પહેલા આતંકીએ શહેરની રેકી કરી હતી અને 3 ટીમો સાથે મળીને બ્લાસ્ટનું પ્લાનિંગ પણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 1 લાખનું ઇનામ ધરાવતા આતંકી મિર્ઝા શાબાદ બેગની હજી સુધી ધરપકડ થઈ શકી નથી। વર્ષ 2019માં અફઘાનિસ્તાનમાં તેનું છેલ્લું લોકેશન મળી આવ્યું હતું। એટલે કે આ જે યુનિવર્સિટી છે તે યુનિવર્સિટી ભણાવવાનું નહીં, પરંતુ આતંકવાદીઓ પેદા કરવાનું કામ કરતી હતી। હજુ વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે 2008નું કનેક્શન આ યુનિવર્સિટી સાથે મળ્યું છે, અલ ફલા યુનિવર્સિટી, મહત્વની વાત એ છે કે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભણાવવાનું નહીં પરંતુ આતંકીઓ બનાવવાનું કામ કરતી હતી તેવું હવે લાગી રહ્યું છે। શું વધુ માહિતી? જો મિત્ર વાત કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટ બાદ જે છે ગુજરાત સાથેના છે કનેક્શનની વાત કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટની અંદર જે આરોપીઓ ઝડપવામાં આવેલા છે તે તમામ મુખ્ય આરોપીઓ જે છે એ ફરીદાબાદની જે અલ ફલાહ નામની જે યુનિવર્સિટી છે તેમાં અભ્યાસ કરતા હોવાનું તપાસની અંદર સામે આવ્યું છે। જો એને ગુજરાત સાથે સંબંધ ધરાવવાની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર અમદાવાદમાં વર્ષ 2008ની અંદર જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેની અંદરનો એક આરોપી જે છે જેની પણ મુખ્ય ભૂમિકા રહી હતી, મિર્ઝા શાબાઝ કરીને આરોપી છે, જે અત્યારે પોલીસ ચોપડે વોન્ટેડ છે। અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે અત્યાર સુધીની જે તપાસ સામે આવી છે એ વિગતો એવા પ્રકારની સામે આવી છે કે જે તે સમયે આ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી અને આ જે વિદ્યાર્થી જે હતો શાબાઝ એના દ્વારા પણ આ બોમ્બ બ્લાસ્ટની અંદર સંડોવણી સામે આવી હતી, તે પણ આ જ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી ચૂક્યો છે। આવું જે તે સમયે પણ તપાસની અંદર સામે આવી ચૂક્યું છે। જે તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ આ યુનિવર્સિટીની અંદર જે તપાસ હાથ ધરવાની હોય એ સમયે પણ એને તપાસ હાથ ધરેલી હતી। ત્યારબાદ ફરી એક વખત જે છે આ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે અલ ફલાહ, જેની અંદર આતંકીઓ અભ્યાસ કરતા હતા, જે ઝડપાયેલા છે। અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો વર્ષ 2008ની અંદરનો જે શાબાઝ નામનો જે આરોપી હતો તે પણ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યો છે, જે અત્યારે પોલીસ ચોપડે વોન્ટેડ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે। હવે જે અત્યારે વાત કરવામાં આવે તો શાબાઝનું સ્ટેટસ શું છે, કયા તરફ છે, કઈ રીતે ફરાર થયો છે, કોણે એને મદદ કરી છે, તેને લઈને આપણે વિગતો મેળવીશું। અને ખાસ કરીને યુનિવર્સિટી જે છે ક્યાંક ને ક્યાંક કોમન કનેક્શન જે છે એ બની રહ્યું છે આમાં। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો મહત્વની વાત એ છે કે હવે જે આ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે દિલ્હી બ્લાસ્ટ બાદ, તે યુનિવર્સિટીમાંથી જાણે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું નહીં પરંતુ એ વિદ્યાર્થીઓમાંથી આતંકવાદીઓ બનાવવાનું કામ થતું હતું। 2008માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા અમદાવાદમાં, તેનો જે આરોપી છે તે પણ અલ ફલા યુનિવર્સિટીમાં ભણતો હતો।